ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના 4 સહિતના અલગ અલગ રાજ્યો માટે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં ગુજરાત રાજ્યમાંથી ભાજપે 4 મહત્વના ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયા અને માનસી પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે। તે પૈકી યુવા ચહેરા મુકેશભાઈ રાઠવાને રાજ્યસભા માટે તક આપવામાં આવી છે। ગુજરાતમાંથી રાજ્યસભા માટે છોટાઉદેપુરના મુકેશભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા સમર્થકો અને શુભેચ્છકોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે। રાજપીપળામાં કાર્યકરોએ મુકેશભાઈ રાઠવાને શુભેચ્છાઓ પાઠવી છે। સામે મુકેશભાઈ રાઠવાએ કાર્યકરો અને આગેવાનોનો આભાર માન્યો છે તથા પાર્ટીએ મૂકેલા વિશ્વાસ બદલ પક્ષના નેતૃત્વનો પણ આભાર માન્યો છે। મુકેશભાઈ રાઠવાએ કહ્યું કે પક્ષે મને સોંપેલી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ। હું આદિવાસી વિસ્તારના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કરીશ। સાથે જ તેમણે ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કર્યો છે। મુકેશભાઈ રાઠવાના પાર્ટી સાથેના ઇતિહાસની વાત કરીએ તો તેઓ મૂળ છોટાઉદેપુરના છે અને એસટી સમુદાયમાંથી આવે છે। તેઓ છોટાઉદેપુરમાં જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે। તેઓ પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે। સાથોસાથ તેઓ સુરત શહેર યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે। તેમના ભણતર ઉપર નજર નાખીએ તો તેઓ MA, MEd, DVS, LLB 4ની ડિગ્રી ધરાવે છે। માત્ર 39 વર્ષની વયે જ મુકેશભાઈ રાઠવાને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ તક આપવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રક ભરવા માટેની અંતિમ તારીખ 8 જૂન છે। ત્યારબાદ ફોર્મ પરત ખેંચી લેવાની તારીખ 11 જૂન છે। 18 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે। ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જેથી ઉપરોક્ત 4 ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત જણાય છે। બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 જ ધારાસભ્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીનું ગણિત તેમના પક્ષમાં નથી, જે જોતા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જીત મેળવે તેવું નક્કી માનવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 2026ના વર્ષમાં રાજ્યસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લામાંથી રાજ્યસભાના સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। ત્યારે હું દેશ માટે કામ કરવાની જે ઉત્તમ અને શ્રેષ્ઠ તક મળી એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું। જ્યારે સમગ્ર વિશ્વમાં અપ્રિતમ નેતૃત્વ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું હોય અને જેને ચાણક્ય કહી શકાય એવા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું માર્ગદર્શન હોય અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીનું માર્ગદર્શન હોય અને એમના નેતૃત્વ નીચે કામ કરવાની તક આપી છે, ત્યારે હું અમારા ગુજરાત રાજ્યના મૂક અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા રાજ્યના યુવા એવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની પ્રેરણા લઈને માર્ગદર્શન આપતા એવા શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનો આ તબક્કે હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। અને જે પ્રકારે છેલ્લા 15 વર્ષથી એક કાર્યકર્તાના રૂપમાં જેમણે મને વિશ્વાસ મૂકીને અનેકવિધ જવાબદારીઓ આપી હતી અને જેમાં હું મારી પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું હતું, આવનારા સમયની અંદર પણ જ્યારે રાજ્ય અને દેશની નીતિ નિર્ધારણમાં અને જનકલ્યાણકારી નીતિઓના ઘડતરમાં મને એક સભ્ય તરીકે નિમણૂક કર્યા છે, ત્યારે ફરીથી હું વિશ્વાસ આપું છું કે આ કામમાં હું યશસ્વી નીવડીશ। હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે, નિવાસ પણ કર્યો છે, ભારતીય જનતા પાર્ટી માટે કામ પણ કર્યું છે અને સંગઠનનું કામ કરતાં કરતાં જે ગુજરાતનો જનજાતિ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, એ પ્રત્યેક જિલ્લામાં તાલુકા સુધી હું સંગઠનના કામમાં ગયો છું। ત્યારે એ વિસ્તારમાં કયા કામની આવશ્યકતા છે, કયા પ્રકારની નીતિઓ ઘડવી પડે અને આ આદિવાસી સમાજને કેવી રીતે ઉન્નત કરી શકાય એ પ્રકારનો મને નેતૃત્વ અને પ્રત્યક્ષ અનુભવ થયો છે અને એ દિશામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમે આગળ કામ કરીશું। હું સર્વપ્રથમ તો હું આ દેશનો એક સામાન્ય નાગરિક છું અને ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર્તા છું। જ્યારે હું કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પદ પર હોઈશ તો મને સૌથી પહેલાં હું એક નાગરિક છું અને એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એ મને હંમેશા યાદ છે। એટલે હું કોઈ વિશેષ છું કે મારી વ્યવસ્થા થયું છે એવું હું ક્યારેય વિચારતો નથી। અને આ નર્મદા જિલ્લામાં
હું તો વર્ષોથી આમાં બાઇક પર ને ચાલતા બસમાં ટેક્સીમાં અમે નીલભાઈ સાથે અમારા મિત્ર જયદીપભાઈ સાથે અજીતભાઈ સાથે ફરતા રહ્યા છે એટલે એ એક સામાન્ય બાબત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના યુવાઓને રાજનીતિમાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે એમણે આહવાન કર્યું છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાં રાજનીતિના અનેક ક્ષેત્રમાં અને વહીવટી તંત્રમાં યુવાઓને માનનીય મોદીજીએ પ્રાધાન્ય આપ્યું છે અને એના ભાગરૂપે એક સામાન્ય ગામડાના પરિવારમાંથી મારી પસંદગી કરી છે અને એ માનનીય મોદીજીનું સપનું છે કે દેશના નિર્માણમાં યુવાઓની ભૂમિકા હોય. મારા અભ્યાસની વાત કરું તો હું ધોરણ 12 કચ્છમાં પૂરું કર્યું, ત્યારબાદ BA MA એ હું સુરતમાં કર્યું, ત્યારબાદ B.Ed એ પણ વીર નર્મદ યુનિવર્સિટીમાં કર્યું, M.Ed ત્યારબાદ M.Ed પૂરું થયા બાદ મારી પાસે સમય હતો એટલે હું ITI કોપા કર્યું. ત્યારબાદ મને ભણવાની પહેલેથી લગન હતી એટલે હું LLB સેમેસ્ટર 5 સુધી કર્યું અને મારું સ્વપ્ન હતું કે મારા માતા પિતા અભણ છે, ક્યારે ભણ્યા નથી, તો મારી ઈચ્છા હતી કે હું PhD કરું અને હું PhD પણ હમણાં 2 દિવસ પહેલાં જ PhD પૂરું કર્યું અને આ રીતે મારો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે આવનારા સમયની અંદર આ મારો